જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 16 એપ્રિલ 2025 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં 16 થી 20 તારીખ દરમિયાન હીટવેવનો રાઉન્ડ જોવા મળશે। ગરમી માટે ફરીથી ગુજરાતવાસીઓ તૈયાર રહેજો। સાથે જ મિત્રો પવનની ઝડપમાં પણ નોંધપાત્ર વધારો થાય તેવી સંભાવના રહેલી છે। ફરીવાર 44-45 ડિગ્રી તાપમાન થવાની પણ શક્યતાઓ છે, તો તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। હાલ ગુજરાતની અંદર ફરીવાર ધીરે ધીરે તાપમાન વધી રહ્યું છે। આપણે પણ ગઈકાલે પણ જણાવ્યું હતું કે તાપમાન 2 થી 3 ડિગ્રી ફરી ઊંચું જાય તેવી સંભાવના રહેલી છે। 16, 17 અને 18 આ 3 દિવસ દરમિયાન ગુજરાતની અંદર તાપમાનમાં મોટો વધારો થાય અને ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર હીટવેવનો રાઉન્ડ પણ જોવા મળે તેવી સંભાવના રહેલી છે। જ્યારે મિત્રો અમુક વિસ્તારની અંદર યલો એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવી રહ્યા છે। ખાસ કરીને 44-45 ડિગ્રી તાપમાન સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, બોટાદ, જૂનાગઢ જેવા જિલ્લાઓની અંદર થઈ શકે છે। સાથે જ ભુજ, અડેસર, નખત્રાણા, અંજાર જેવા ભાગો, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, સાણંદ એ વિસ્તાર અને ભરૂચ, સુરત જેવા ભાગો અને સાબરકાંઠા, ડીસા જેવા ભાગોની અંદર પણ તાપમાનનો પારો 44-45 ડિગ્રી આ 4 દિવસ દરમિયાન જોવા મળે તાપમાન તેવી સંભાવના રહેલી છે। આજે પણ મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર તાપમાનમાં વધારો થતો જોવા મળશે અને અમુક સિટીની અંદર તાપમાન આગામી 2 દિવસની અંદર 45 ડિગ્રી આસપાસ પણ પહોંચે આ 16 થી 20 તારીખ દરમિયાન તેવી સંભાવના દેખાઈ રહી છે, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી। ખાસ કરીને મિત્રો લૂનું પ્રમાણ પણ આ 4-5 દિવસ દરમિયાન વધુ જોવા મળશે। બપોર દરમિયાન અસંખ્ય ગરમીનો માહોલ સર્જાઈ શકે છે। સાથે જ મિત્રો લૂની સાથે મિત્રો દરિયાકાંઠાના ભાગોની અંદર ઉકળાટનું પ્રમાણ વધે તેવી સંભાવના રહેલી છે। તો 5 દિવસ દરમિયાન મિત્રો ગરમીમાંથી તો રાહત મળશે જ નહીં। સાથે જ મિત્રો ઉકળાટ ભર્યું હવામાન એટલે કે ચોમાસા પહેલા વરસાદ આવવાનો હોય જે ઉકળામણ થતી હોય છે તે મુજબનું હવામાન આ 5 દિવસ દરમિયાન જોવા મળશે। એ પણ ખાસ કરીને અરબી સમુદ્ર લાગુ વિસ્તાર જિલ્લાઓ છે, કચ્છના ભાગો, આ ભાગોની અંદર વધુ પ્રમાણમાં ઉકળાટનું પ્રમાણ જોવા મળે દરિયાકાંઠાના ભાગોની અંદર તેવી સંભાવના રહેલી છે। બાકી મિત્રો પવનની વાત કરવામાં આવે તો પવનની ઝડપ ખાસ નોર્મલથી થોડી વધુ ચાલી રહી છે। એવામાં મિત્રો આજથી પવનની ઝડપમાં નોંધપાત્ર વધારો થાય તેવી અપડેટ જોવા મળી રહી છે। જે પવનો 20 આસપાસ જોવા મળી રહ્યા હતા તેમાં અત્યારે વધારો થઈને 20 થી લઈને 30 કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાય આગામી 5 દિવસ દરમિયાન તેવી સંભાવના રહેલી છે। ખાસ કરીને મિત્રો અત્યારે અરબી સમુદ્રમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન એટલે કે એક સિસ્ટમ સક્રિય છે, જેના કારણે અરબી સમુદ્રના જે સૂકા પવનો આવી રહ્યા છે જેથી ગુજરાતમાં ગરમીનું પ્રમાણ પણ વધી શકે છે। સાથે જ મિત્રો પવનની ઝડપમાં પણ નોંધપાત્ર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો, કચ્છના દરિયાકાંઠાના ભાગો અને ઉત્તર ગુજરાતની અંદર પવનની ઝડપમાં નોંધપાત્ર વધારો થાય તેવી સંભાવના રહેલી છે। પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર 30 થી 35 કિલોમીટરની ઝડપે પણ પવનો ફૂંકાઈ શકે છે, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી। બાકી મિત્રો આ એપ્રિલ મહિના દરમિયાન પણ ગરમીમાંથી કોઈ પણ રાહતના સમાચાર જોવા મળશે નહીં, કન્ટિન્યુ ગરમી જોવા મળશે, જેની પણ મિત્રોએ નોંધ લેવી। તો મિત્રો આ ત્યાંની વહેલી સવારની અપડેટ